એની પાસેથી જઈ અને રોટલો ટુકડો ભટકું માંગુ. અરે ભાઈ ગોવાળ, અરે બોલો ભાઈ. તમારી પાસે કોઈ રોટલીનો ટુકડો હોય તો આપો, મને બહુ ભૂખ લાગી છે. અરે ના ભાઈ, હજી હું જમીને ઊભો જ થયો છું. ગોવાળ ભાઈ, તમારા ખીચામાં જોવો ક્યાંય રોટલીનો ટુકડો નીકળે તો આપો. અરે ના ભાઈ, હજી હું જમીન બેઠો હતો, 2 મિનિટ થઈ. અરે ગોવાળ ભાઈ, જોવો તો ખરા. અરે આલે ભાઈ, તારા નસીબમાં આવી છે તો બટકો રોટલો નીકળ્યો. અરે ગોવાળ ભાઈ, હા ભાઈ. હવે થોડું દૂધ હોય તો આપી દો. અરે ભાઈ, આ બધે બકરા પાઠડિયા છે, ઈ દૂધતા નહીં લાગે. અરે ગોવાળ ભાઈ, તમે જોવો તો ખરા, પાઠડી બકરું પણ દૂધ આપશે. ભલે ભાઈ, જોઈ લો. બકરા ધોવે અરજી પાટી, બકરા ધોવે. પાઠર્યું બકરું દીધું તો માટે પેલા એને આટલું દૂધ ભાઈ, પછી પૂછું તું કોણ છો અને કઈ બાજુ જાસ. ગોવાળ ભાઈ, થોડું દૂધ તમે પણ પીવો. અરે ભાઈ, તમે કોણ છો અને કઈ બાજુ જાવ છો? હા, હું અત્યારે પોકરણગઢ જાઉં છું. પોકરણગઢના રાજા અજમલ એમની ઘીરે પુત્ર અવતાર તરીકે મારે જન્મ લેવાનો છે. તો તમે ક્યાંથી નીકળ્યા છો અને કઈ બાજુ જાવ છો? હા ભગત, હું દ્વારકાથી નીકળ્યો છું અને પાછો રાજા અજમલની હવેલીએ જાય છે. અરે પ્રભુ, તો તમે કાંઈક નિશાની આપો. હા ભક્તરાજ, અને મને 2 વચન પણ આપો. કાંઈ વાંધો નહીં, માંગી લ્યો વચન. અરે પ્રભુ, તમારો જ્યાં પણ તમારો ફોટો હશે ત્યાં મારો પણ ફોટો હશે, એવું મને એક વચન આપો પ્રભુ. જ્યાં મારું જમણા હાથનું વચન છે. અને બીજા વચનની અંદર તમારી પહેલી આંટી મારા હાથ ઉતરે એવી વચન આપો. હા ભક્તરાજ, આ બીજું વચન પણ હું તમને આપું છું કે મારી પહેલી અને છેલ્લી આરતી તમારા હાથે ઉતરશે. ભલે પ્રભુ. અને એક મારી છેલ્લી ઈચ્છા પણ છે. હા બોલી જાઓ. મારી ઝૂંપડી નજીક જ છે, એકવાર મારી ઝૂંપડી પધારો. હા ભક્તરાજ. કે આવો ને આજની રાત પીર મારી ઝૂંપડીએ.
અમે તો ભરવાની ના જ, એટલે અન્ય મહેલની અંદર આવવાની અનુમતિ ન દે. તો કાંઈક એવું નિશાની આપો જે હું જય અંદર આપું અને એથી મને અંદર આવવા દે. આ ભક્તરાજ તો લ્યો મારા કાનનું કુંડળ આ તમે ત્યાં દરબારે જઈને બતાવજો એથી તમને અંદર આવવા દેશે. ભલે પ્રભુ.